ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. આજે આપણે આ વિડીયોની અંદર જે કેટલાક ક્વેશ્ચન આન્સર બાકી છે એમના વિશે સમજૂતી મેળવીશું અને બે શબ્દો પરથી વાક્યો બનાવો એના વિશે સમજૂતી મેળવવાના છીએ. તો ચાલો શરૂ કરીએ આપણું ભણવાનું. 13મા પેરેગ્રાફનો પહેલો પ્રશ્ન છે, હાઉ ડીડ પૂજા બ્રેક હર ટીથ? પૂજાએ કેવી રીતે તેણીના દાંત તોડ્યા? ડીડ એવું છે એટલે ભૂતકાળમાં પ્રશ્ન પૂછ્યો એટલે જવાબ શેમાં આપવાનો? ભૂતકાળની અંદર. તો પૂજાએ કેવી રીતે દાંત તોડ્યા હતા? કે પૂજા સીડી પરથી પડી ગઈ હતી અને તેણીના દાંત તૂટ્યા. કે પૂજા સ્લીપ્ડ ઓફ. સ્લીપ ઓફ એટલે લપસી જવું. ધ સ્ટેરકેસ એટલે સીડી. પૂજા સીડી પરથી લપસી ગઈ. એન્ડ બ્રોક હર ટીથ અને તેણીનો દાંત તોડ્યો. બીજો પ્રશ્ન, વુમ શુડ પૂજા કન્સલ્ટ? વુમ એટલે કોને અને કન્સલ્ટ એટલે સલાહ લેવી. તો પૂજાએ કોની સલાહ લેવી જોઈએ? તો કહે છે ડેન્ટિસ્ટની સલાહ લેવી જોઈએ. તો વિધાન વાક્ય બનાવી એટલે પૂજા શુડ કન્સલ્ટ, એટલું તો પ્રશ્નમાં જ છે. પૂજા શુડ કન્સલ્ટ અને અ ડેન્ટિસ્ટ. પૂજાએ ડેન્ટિસ્ટની સલાહ લેવી જોઈએ. ત્રીજો પ્રશ્ન છે, વોટ વિલ ડેન્ટિસ્ટ સજેસ્ટ ટુ પૂજા? સજેસ્ટ એટલે કે સૂચવવું. ડેન્ટિસ્ટ છે એ પૂજાને શું સૂચવશે? તો કહે છે પૂજાના દાંતને લાઇટ કર્ડ કમ્પોઝિટ ફિલિંગ મટીરિયલની મદદથી સમા કરવાનું સૂચવશે. તો ભવિષ્યકાળમાં પ્રશ્ન પૂછ્યો એટલે જવાબ આપશું ભવિષ્યકાળની અંદર ધ ડેન્ટિસ્ટ વિલ સજેસ્ટ, એટલું તો પ્રશ્નમાં જ છે. ધ ડેન્ટિસ્ટ વિલ સજેસ્ટ રેસ્ટોરેશન ઓફ ટીથ, દાંતનું સમારકામ કરવાનું. વિથ લાઇટ કર્ડ કમ્પોઝિટ ફિલિંગ મટીરિયલ. વિથ લાઇટ કર્ડ કમ્પોઝિટ ફિલિંગ મટીરિયલ. હવે 14મા પેરેગ્રાફનો પહેલો પ્રશ્ન છે, વાય ડઝ ધારા ફીલ એમ્બેરસ્ડ? એમ્બેરસ્ડ એટલે કે શરમ અથવા સંકોચ અનુભવવો. તો કે શા માટે ધારા શરમ અનુભવે છે? કારણ કે તેણીના દાંત વાંકા ચૂકા ઉગેલા છે. તો વાયથી પ્રશ્ન પૂછ્યો તો પહેલાં શું કરશું? વાક્યને વિધાન બનાવીશું. કે ધારા ડઝ આવ્યું છે એટલે ફીલનું થઈ જશે ફીલ્સ. ધારા ફીલ્સ એમ્બેરસ્ડ. ધારાને સંકોચ થાય છે. બીકોઝ કારણ કે સી હેઝ એન અનઇવન ગ્રોથ ઓફ ટીથ. કારણ કે તેણીને વાંકા ચૂકા દાંત ઉગેલા છે. બીજો પ્રશ્ન, વોટ ઇઝ ધ સોલ્યુશન ટુ અનઇવન ગ્રોથ ઓફ ટીથ? વાંકા ચૂકા દાંતની સમસ્યાનું સમાધાન શું છે? તો કે ઓર્થોડેનિક ટ્રીટમેન્ટ આપીને, જેની અંદર દાંતની અંદર ચોકઠું ગોઠવવામાં આવે, બ્રેસ લગાવવામાં આવે અને એ વાંકા ચૂકા દાંતને યોગ્ય લાઇનની અંદર લાવે છે. કે અનઇવન ગ્રોથ ઓફ ટીથ, વાંકા ચૂકા દાંત કેન બી કરેક્ટેડ. કરેક્ટ એટલે સાજા કરવા, તો સીધા કરવા. બાય ઓર્થોડેનિક ટ્રીટમેન્ટ. ઓર્થોડેનિક ટ્રીટમેન્ટ દ્વારા વાંકા ચૂકા દાંત છે એને સીધા કરી શકાય છે. ઇન વિચ, જેમાં બ્રેસીસ આર ફિક્સ્ડ. જેમાં બ્રેસીસ લગાવવામાં આવે છે. ફિક્સ એટલે ગોઠવવું અથવા લગાવવામાં આવે છે. ઓન ટીથ, દાંત ઉપર. ટુ બ્રિંગ ધેમ, તેઓને લાવવા માટે. ઇન પ્રોપર અલાઇનમેન્ટ એટલે યોગ્ય સીધી લીટી લાવવા માટે. એટલે કે વાંકા ચૂકા દાંત છે એમને ઓર્થોડેનિક ટ્રીટમેન્ટ દ્વારા સાજા કરી શકાય છે. જેમાં દાંત પર બ્રેસ લગાવવામાં આવે છે વાંકા ચૂકા દાંતને સીધા કરવા માટે. ત્યાર પછીનો ત્રીજો પ્રશ્ન છે, વોટ ઇઝ ક્રોડિંગ? કે ક્રોડિંગ
એ શું છે? તો ક્રોડિંગ કોને કહેવાય? તો કે વાંકા ચૂકા દાંતની જે સમસ્યા છે એને કહેવાય છે ક્રોડિંગ. તો અનઇવન ગ્રોથ ઓફ ટીથ ઇઝ કોલ્ડ ક્રોડિંગ, અથવા તો એમ પણ કહી શકાય ક્રોડિંગ ઇઝ ધ અનઇવન ગ્રોથ ઓફ ટીથ, એમ પણ કહી શકાય છે. હવે 15મા પેરેગ્રાફની અંદર એક જ પ્રશ્ન છે. વિચ પ્રોજેક્ટ ડઝ સોનિયા વોન્ટ ટુ ટેક અપ? સોનિયા કયો પ્રોજેક્ટ લેવા માગે છે? તો આપણે જાણીએ છીએ ડેન્ટલ હેલ્થ પર પ્રોજેક્ટ લેવા માગે છે. વર્તમાન કાળની અંદર પ્રશ્ન પૂછેલો છે એટલે જવાબ આપશું સાદા વર્તમાન કાળની અંદર. તો પહેલાં જોશે કર્તા, તો કર્તા કોણ છે? સોનિયા. ત્રીજો પુરુષ એક વચન છે એટલે વોન્ટનું થશે વોન્ટ્સ. સોનિયા વોન્ટ્સ ટુ ટેક અપ અ પ્રોજેક્ટ, એટલું પ્રશ્નમાં જ છે. માત્ર એક જ ઉમેરવાનું છે ઓન ડેન્ટલ હેલ્થ, એટલે કે સોનિયા ડેન્ટલ હેલ્થ પર પ્રોજેક્ટ લેવા માગે છે. હવે વિદ્યાર્થી મિત્રો, ત્યાર પછીનો જે પ્રશ્ન છે જે 9મા ધોરણની અંદર તમારા માટે પ્રથમ વખત પૂછાય છે એવા પ્રકારનો છે કે યુઝ ધ વર્ડ્સ એન્ડ મેક્સ સેન્ટેન્સીસ. એની અંદર તમારે શબ્દોનો ઉપયોગ કરી અને વાક્ય બનાવવાનું હોય છે. એની અંદર તમને 2 અથવા તો 3 શબ્દો આપેલા હોય છે. તમારે એવું વાક્ય બનાવવાનું છે કે જેની અંદર એ 2 અથવા 3 શબ્દોનો સમાવેશ થઈ જવો જોઈએ. જેવી રીતે તમને હિન્દી અથવા તો ગુજરાતીની અંદર કહેવામાં આવે છે કે મુહાવરે કા પ્રયોગ વાક્ય મેં કીજીએ, એ મુહાવરો છે વાક્યની અંદર આવી જવો જોઈએ. એવી જ રીતે અહીંયા 2 શબ્દો આપેલા છે, એ શબ્દનો ઉપયોગ વાક્યની અંદર થઈ જવો જોઈએ. પછી ત્યાં આપેલું શબ્દ છે એના તમારે કોઈ પણ રૂપ ચેન્જ કરી શકો છો. એટલે કે મૂળ રૂપ હોય તો તમે એને ભૂતકાળનું રૂપ કરી શકો છો અથવા વર્તમાન કૃદંત ઉપયોગ કરી શકો. દાખલા તરીકે રીડ આપેલું હોય તો તમે એનું રીડિંગ પણ કરી શકો છો. એવી રીતે પ્લે આપેલું હોય તો પ્લેનું પ્લેડી કરી શકાય છે, પ્લેઇઝ કરી શકાય છે, વિલ પ્લે કરી શકાય, ઇઝ પ્લેઇંગ કરી શકાય, હેઝ પ્લેઇડ કરી શકાય છે. અને એવી જ રીતે કોઈ નાઉન આપેલું છે એનું તમે એડજેક્ટિવ એટલે કે વિશેષણ કરી શકો છો, ક્રિયા વિશેષણ કરી શકો છો, પરંતુ એ શબ્દનો ઉપયોગ વાક્યની અંદર થઈ જવો જોઈએ. તો ચાલો હવે એમને સમજવાનો પ્રયત્ન કરીએ છીએ. પહેલાં 2 શબ્દો આપેલા છે સિવર અને પ્રિસ્ક્રાઇબ. હવે સિવર એટલે સખત અથવા તો ખૂબ, અને પ્રિસ્ક્રાઇબ એટલે કે અમુક દવા લેવા માટેની સલાહ આપવી. અહીંયા વાક્ય આપેલું છે કે નીતિન હેડ અ સિવર પેઇન, એટલે કે નીતિનને ખૂબ જ પીડા થતી હતી. ઇન ધ લેગ એટલે પગની અંદર. એન્ડ સો ધ ડૉક્ટર હેઝ પ્રિસ્ક્રાઇબ્ડ સમ મેડિસિન, તેથી ડૉક્ટરે તેને કેટલીક દવાઓ લેવાની સલાહ આપી છે. જો અહીંયા પ્રિસ્ક્રાઇબ છે એનું આપણે શું કર્યું? હેઝ પ્રિસ્ક્રાઇબ્ડ. ઇઝ પ્રિસ્ક્રાઇબિંગ કરી શકાય, પ્રિસ્ક્રાઇબ્સ એમ પણ કરી શકાય, પરંતુ પ્રિસ્ક્રાઇબ શબ્દ આવવો જોઈએ. એવું જરૂરી નથી કે અહીંયા આપેલું વાક્ય છે એ જ પણ બનાવી શકાય. આના જેવા બીજા વાક્યો પણ તમે બનાવી શકો છો. દાખલા તરીકે ડૉક્ટર હેઝ પ્રિસ્ક્રાઇબ્ડ મી સમ મેડિસિન ફોર સિવર પેઇન, ડૉક્ટરે મને સખત પીડા માટે કેટલીક દવાઓની સલાહ આપી. એવી રીતે બીજું વાક્ય જોઈએ ઇમ્પોસિબલ એટલે અશક્ય, એને ડિસ્ટ્રોય એટલે કે વિનાશ કરવો. ધ કિંગ ફાઉન્ડ ઇટ ઇમ્પોસિબલ ટુ ડિસ્ટ્રોય ધ એનિમી, રાજાને દુશ્મનનો નાશ કરવું એ અશક્ય લાગતું હતું. એમ પણ બનાવી શકે ઇટ ઇઝ નોટ ઇમ્પોસિબલ ટુ ડિસ્ટ્રોય જમ્સ, જંતુઓનો વિનાશ કરવો એ અશક્ય નથી. પછી ઇમ્પોસિબલનું પોસિબલ પણ થઈ શકે છે. એવી રીતે ત્રીજું વાક્ય છે અનબેરેબલ એટલે કે અસહ્ય, અને ડેન્ટિસ્ટ એટલે કે દાંતના ડૉક્ટર. તો કે આનંદ હેડ એન અનબેરેબલ ટૂથેક, આનંદને અસહ્ય દાંતમાં પીડા થતી હતી. એન્ડ સો હી વિઝિટેડ ધ ડેન્ટિસ્ટ, અને તેથી તે ડેન્ટિસ્ટ પાસે ગયો. ચોથા શબ્દો છે કોમ્પિટન્ટ
અને વેલ્યુબલ. કોમ્પિટન્ટ એટલે કે હોશિયાર અને વેલ્યુબલ એટલે કે કિંમતી અથવા તો મૂલ્યવાન. મિસ્ટર વર્મા ઇઝ અ કોમ્પિટન્ટ ઓફિસર. મિસ્ટર વર્મા એ હોશિયાર ઓફિસર છે. એન્ડ હિઝ સજેશન્સ આર વેરી વેલ્યુબલ ફોર ધ સ્ટાફ્સ. અને તેના સજેશન્સ એટલે કે સૂચનો આર વેરી વેલ્યુબલ એ ખૂબ જ મૂલ્યવાન હોય છે અથવા કિંમતી હોય છે ફોર ધ સ્ટાફ. કોમ્પિટન્ટ અને વેલ્યુબલ બંને શબ્દનો ઉપયોગ થઈ ગયો છે. ત્યાર પછી 5માં 2 શબ્દો છે ટેરિબલ અને સબસાઇડ. તો ટેરિબલ એટલે ભયંકર, ખૂબ જ, અને સબસાઇડ એટલે કે ઓછું થવું કે ઓછું કરવું. વાક્ય આપેલું છે હેમંત હેઝ અ ટેરિબલ હેડેક. હેમંતને ખૂબ જ દાંતનો દુખાવો છે. વિચ વિલ સબસાઇડ કે જે ઓછું થઈ જશે. ઓનલી ઇફ હી ટેક્સ સમ મેડિસિન. જો તે દવા લેશે તો જ તેની પીડા ઓછી થઈ શકે છે. અથવા તો એમ પણ કહી શકાય કે યુ કેન સબસાઇડ યોર પેન. યુ કેન સબસાઇડ યોર ટેરિબલ પેન બાય સમ મેડિસિન. તો ટેરિબલ અને સબસાઇડ બંને શબ્દનો ઉપયોગ થઈ જવો જોઈએ. ત્યાર પછી ક્રમ નંબર 6ના વાક્યો જોઈએ. રીઝન અને કન્સલ્ટ. રીઝન એટલે કારણ અને કન્સલ્ટ એટલે કે સલાહ લેવી. વાક્ય આપેલું છે ડુ યુ નો ધ રીઝન. શું તમે કારણ જાણો છો? વાય જતીન ઇઝ કન્સલ્ટિંગ અ લોયર. કે શા માટે જતીન એ લોયરની મુલાકાત લઈ રહ્યો છે. 7મું વાક્ય છે રિક્વાયરમેન્ટ એટલે જરૂરિયાત અને હાઇજીન એટલે આરોગ્ય અથવા તો સ્વાસ્થ્ય. બ્રશિંગ ટીથ ટ્વાઇસ અ ડે. દિવસની અંદર 2 વખત બ્રશ કરવું ઇઝ ધ ફર્સ્ટ રિક્વાયરમેન્ટ ઓફ ડેન્ટલ હાઇજીન. એ દાંતના આરોગ્યની પ્રથમ જરૂરિયાત છે. અથવા તો પાઠની અંદરથી બેઠું વાક્ય લઈ શકીએ કે બ્રશિંગ ધ ટીથ ઇઝ ધ ફર્સ્ટ રિક્વાયરમેન્ટ ઓફ ડેન્ટલ હાઇજીન. 8મું વાક્ય છે પોસિબલ અને રિસ્ટોરેશન. પોસિબલ એટલે કે શક્ય અને રિસ્ટોરેશન એટલે કે સમારકામ કરવું અથવા તો સાજું કરવું. ધ રિસ્ટોરેશન ઓફ ધીસ ઓલ્ડ ફોર્ટ. ફોર્ટ એટલે કે કિલ્લો ઇઝ પોસિબલ. આ જૂના કિલ્લાનું સમારકામ કરવું એ શક્ય છે. ઓનલી ઇફ માત્ર જો ધ ગવર્મેન્ટ ગિવ્સ ઇનફ ફંડ્સ કે જો સરકાર પૂરતા પ્રમાણમાં ફંડ અથવા તો ભંડોળ આપે તો જ આ જૂના કિલ્લાનું રિસ્ટોરેશન પુનઃસ્થાપન કરવું શક્ય છે. અથવા તો ઇટ ઇઝ ઓલ્સો પોસિબલ ટુ રિસ્ટોરેશન ઓફ ધીસ ટીથ. આ દાંતનું સમારકામ કરવું શક્ય છે. ત્યાર પછી 9માં 2 શબ્દો છે ઇવેન્ચ્યુઅલી અને એક્ઝામાઇન. ઇવેન્ચ્યુઅલી એટલે કે ધીરે ધીરે, આખરે, અને એક્ઝામાઇન એટલે તપાસવું. ઇવેન્ચ્યુઅલી ધ સ્ટ્રીકિંગ ટીચર વેર રેડી ટુ એક્ઝામાઇન ધ આન્સર શીટ ઓફ ધ સ્ટુડન્ટ્સ. છેવટે આખરે સ્ટ્રીકિંગ ટીચર છે એ વિદ્યાર્થીઓની આન્સર શીટ તપાસવા માટે તૈયાર થયા. અને છેલ્લું 10મું શબ્દ છે એક્ઝિસ્ટ એટલે અસ્તિત્વમાં હોવું. જો EXIT એક્ઝિટ એટલે કે બહાર નીકળવું, પણ EXIST છે એક્ઝિસ્ટ. અને વાઇડ એટલે કે પહોળું. ધેર એક્ઝિસ્ટ અ વાઇડ ગેપ કે ત્યાં ખૂબ જ મોટી જગ્યા છે બિટવીન રીચ એન્ડ ધ પુઅર. ગરીબ
અને પૈસાદાર વચ્ચે એક ખૂબ જ મોટો ગેપ છે અથવા તો જગ્યા છે. ક્રમ નંબર 11, સોલ્યુશન અને પરમેનન્ટ. સોલ્યુશન એટલે કે સમાધાન અને પરમેનન્ટ એટલે કે કાયમી. There seems to be no permanent solution. There seems એટલે લાગે છે, to be no permanent solution એટલે કે કાયમી સમાધાન ન હોય તેવું, to the traffic problem in cities. શહેરોની અંદર ટ્રાફિકની સમસ્યાનું કાયમી સમાધાન ન હોય એવું લાગે છે. ત્યાર પછી 12મું, એમ્બેરેસ્ડ એટલે સંકોચ અનુભવવો કે શરમ થવી, અને સ્લીપ્ડ ઓફ એટલે કે લપસી જવું. વાક્ય છે જય વોઝ એમ્બેરેસ્ડ. જયને સંકોચ થતો હતો. વેન હી સ્લીપ્ડ ઓફ હિઝ સ્કૂટર એન્ડ ફેલ ડાઉન. જ્યારે તે સ્કૂટર પરથી લપસી અને નીચે પડ્યો ત્યારે તેને સંકોચ થતો હતો. 13મું વાક્ય છે ટુ સ્પેર એટલે કે વિતાવવું, અને એડવાઇસ એટલે કે સલાહ આપવી. ધો ધ પ્રિન્સિપલ વોઝ બિઝી. પ્રિન્સિપલ વ્યસ્ત હતા તેમ છતાં હી ડિસાઇડેડ ટુ સ્પેર સમ ટાઈમ. તેણે કેટલોક સમય વિતાવવાનું નક્કી કર્યું. ટુ ગીવ એડવાઇસ ટુ ધ સ્ટુડન્ટ્સ ઓફ ક્લાસ 10th. ધોરણ 10ના વિદ્યાર્થીઓને સલાહ આપવા માટે થોડોક સમય આપવાનું નક્કી કર્યું. અહીંયા ધો છે એ વિરોધાભાસ દર્શાવવા માટે વપરાય છે. ત્યાર પછી 14મું વાક્ય, રેગ્યુલરલી એટલે નિયમિતપણે, અને ઇન ધ લોંગ રન એટલે કે લાંબા સમય સુધી ચાલવાથી. ઇફ યુ એક્સરસાઇઝ રેગ્યુલરલી, અહીંયા ઇફનો મતલબ થાય છે જો, કે જો તમે નિયમિતપણે એક્સરસાઇઝ કરશો તો ઇટ વિલ સર્ટેનલી બેનિફિટ, એનો ચોક્કસથી ફાયદો થશે. યુ તમને, ઇન ધ લોંગ રન એટલે લાંબા સમય સુધી ચાલવાથી. આપણે અગાઉ પણ જ્યારે પાઠ શીખતા હતા ત્યારે સમજૂતી મેળવેલી હતી કે ઇફ અને અનલેસ જ્યારે હોય ત્યારે ફંક્શન વપરાય છે ડિસ્ક્રાઇબિંગ કોન્ટ્રાસ્ટ. અને એવું પણ કીધું હતું કે ઇફ પ્લસ સાદો વર્તમાન કાળ હોય તો અલ્પવિરામ પછીનું વાક્ય કેવું હોય? સાદા ભવિષ્યકાળનું. તો અહીંયા ઇફ યુ એક્સરસાઇઝ એ વાક્ય સાદો વર્તમાન છે, અને વિલ બેનિફિટ એ સાદો ભવિષ્યકાળ છે. બરોબર છે. અને હવે છેલ્લા 2 શબ્દો, સજેસ્ટ અને ફોન્ડ ઓફ. સજેસ્ટ એટલે કે સૂચવવું, અને ફોન્ડ ઓફ એટલે ના શોખીન હોવું. સિન્સ નેહા ઇઝ ફોન્ડ ઓફ મ્યુઝિક. અહીંયા સિન્સનો મતલબ છે હોવાથી, કે નેહા એ સંગીતની શોખીન હોવાથી આઈ સજેસ્ટેડ હર, મેં તેણીને સૂચવ્યું ટુ પ્લે અ મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ એટલે સંગીતના સાધનો વગાડવાનું સૂચવ્યું. ઓકે, તો આ થયા 2 શબ્દો પરથી વાક્યો કેવી રીતે બનાવવા એ. બરોબર છે. તમારી જાતે પણ વાક્યો બનાવી શકો છો. તો હોમવર્કની અંદર આજે તમારે આ જે 2 શબ્દો પરથી વાક્યો બનાવવાનું કીધું છે એ નવનીતમાં જે આપેલા છે એ તો છે જ, પરંતુ એના જેવા જ તમારે બીજા વાક્યો બનાવવાના છે કે જેની અંદર આ બંને શબ્દનો ઉપયોગ થઈ જવો જોઈએ. તમારી જાતે જો મહેનત કરશો તો પછી તમને આવા ઘણા બધા વાક્યો બનાવવાનું આવડી જશે. બરોબર છે. ઓકે, બાય, સી યુ નેક્સ્ટ વીક.